અને આવે મજા ને આમ કાંઈક આપણે નવું નવું કહે તોય મજા આવે. હા, એક ભાઈ એટલા બધા નારાયણભાઈ હરખમાં હતા ને તો કોકે પૂછ્યું કેમ એટલા બધા હરખમાં છો? એ કે અમારા આખા ઘરના સંગીત સાથે બહુ પ્રેમ. અને તમારા ભાભી છે ને એ કે 2 મહિનાથી વાયોલિન શીખે છે. વાયોલિન વાળા સ્વામી ક્યાં ગયા? નથી ને? હા, ના બેઠા છે. એ કે એ ભાઈ એવું કીધું મારા પત્ની 2 વર્ષથી વાયોલિન શીખે છે. તો 2 વર્ષથી શીખે છે કેટલે પહોંચ્યું? એ કે 2 વર્ષે એને હમણાં ખબર પડી કે આ ફૂગથી નથી વાગતું. બે વર્ષ ઓલી દાંડલી ઈડ્યા જ નહીં ગામાં હળવું બધી કરીને ફૂકું જ માર્યા કર્યા. તાકે એમાં તને શું હરખ? તાકે 2 વર્ષમાં ફૂકું મારવામાં રે એટલી તો મૂંગી રહી. લે હવે આમ હરખમાં રહેતા હોય એને શું કરી લે બોલો? એક સંગીતની દુકાન હતી ને, સંગીતનો સ્ટોર. ત્યાં પતિ પત્ની ફરવા ગયા ને આખું ઘર આમ સંગીતવાળા, એટલે કે કાંઈક લઈએ આપણે સંગીતના સાધનો. એટલે ગયા ત્યાં. એટલે એની પત્નીએ કીધું કે આપણે હાર્મોનિયમ લેવું કે પાવો? તેનો પતિ કે પાવો લે પાવો. કે કેમ હાર્મોનિયમ લ્યો તો જાજા પૈસા દેવા પડે એટલે? તાક જાજા દેવા પડે એટલે નહીં, પાવા વગાડતા વગાડતા ગાય નો એ કઈ ને એટલે. હાર્મોનિયમમાં તો ગાય તે અને વગાડે તે, અને 2 બસુરું સાંભળવું એને કરતા એકલો પાવો હારો એમ. આનંદ છે એ ભગવાનનું રૂપ છે. વાત એ છે આપણને આનંદ આવે, એકલા એકલા આનંદ આવે ત્યારે માનવાનું કે અંદર હરિ આવી ગયો છે, અંદર સદગુરુની કૃપા પ્રવેશ કરી ગઈ છે. અમરીશભાઈ એકલા એકલા અમરસિંહભાઈ આનંદ આવે ત્યારે માની જ લેવાનું કાં આપણો સદગુરુ આપણને યાદ કરતો હશે. યાદ ભલે તમે હારે ન હો અને તમને આનંદ આવે ત્યારે માનવાનું ગુરુએ યાદ કર્યા. અને એકલા એકલા હાવ ઢીલા પડી જાય ત્યારે માનવાનું કોક ઉઘરાણી વાળાએ આપણને યાદ કર્યા. હકીકત. અને એકલા એકલા ક્રોધ આવે ત્યારે માનવાનું, અમથે અમથો અંદર ક્રોધ આવે ત્યારે માનવાનું અંદર કાંઈક હરામ વિચાર આવ્યો છે. અને સદગુરુ પાસે માગો ને તો એટલું જ માગજો કે મારા બાપ અમે સદાય આનંદમાં રહી અને અમારી પાસે એવા કામ તમે કરાવો કે તમે કાયમ અમને યાદ કરતા રહ્યો તો અમને અંદર ઓટોમેટિક આનંદ આવ્યા કરે. ભલામણ હું ઘણી વાર કહું સાહેબ કે આ બધા જે સંતો છે ને એને ભગવાને મોકલેલી એની વિભૂતિઓ છે કે જાઓ તમે સમાજમાં આવું કામ કરો, જરૂર પડે ત્યારે મને કહેજો, હું તમારામાં જ પ્રવેશ કરીશ. તમે દાખલાહામાં બેસી જાઓ, એ અવાજ ઓછો કરજો, તો અમુકને ઓતાર નથી આવતો. કોણ? તાકે હું હરખો ભાભો સૌ. હું કામ આવ્યા છો? તાક ચોખા ખાવા. ન્યા સમેતી નથી તો અહીંયા આવ્યો અમારી પાસે રેસ્ટિંગમાં લઈ લે ડાયરેક્ટ. નહીં એ પણ હશે જ ભાઈ, એ કાંઈક છે જ. તો એક જેને તમારા વડીલને માનતા હોવ તોય જો એ પિંડમાં આવતા હોય તો જે સદગુરુ પરમાત્માને એમ કહેવાય માનતા હોય તો એના શરીરમાં પરમાત્મા ન આવે? કોને કીધું ભલામણ? એ જ કરાવતા હોય છે તો જ એટલા માણસો સાંભળતા હોય. નહીતર એટલા કલાક વ્યાસપીઠ ઉપરથી સ્વામીજી બોલે છે, પૂજ્ય મોરારી બાપુ બોલે છે, પૂજ્ય ભાઈશ્રી બોલે છે, એ બોલતા નથી સાહેબ. એ વાણીની અંદર વાણી પણ એક અવતાર હોય છે અને એ અવતારમય વાણી છે ને એની અંદર એમાં જેમ ગંગાના પ્રવાહમાં આપણને લહેર આવે છે એવી એની વાણીના પ્રવાહમાં આપણને લહેર આવે છે. બધી વસ્તુ સાંભળવાની નથી હોતી. સાંભળો, હું કવિ સાંભળવાનું હોય, એ સંભળાય તો સંભળાય, નકર આકાને લાકાને કાઢ નખાય. પણ સંતો જે બોલતા હોય છે એ સાંભળવાનું નથી હોતું. ચોખ્ખું કહું તમને, એ રસપાન કરવાનું હોય છે, એટલે પીવાનું હોય છે. અને જે વસ્તુ તમે પીવો ને એ તમારી રગે રગે વહી જતું હોય છે, પછી તમારું બોડી જ એ મય બની જતું હોય છે. એટલે હું કહું છું અમરસિંહભાઈ કે આ જેટલા ભાઈઓ જે યજમાન છે, કુંભાભાઈથી માંડી રમેશભાઈ તેમજ સમગ્ર એમના પરિવાર, એવા જ અહીંયા નાથા બાપાનો પરિવાર,
દામજીભાઈથી માંડીને એ બધાય, તેમજ અમરસિંહભાઈ તમારો પરિવાર, ડુંગરસિંહ બાપાનો પરિવાર, આ બધાય જે આમાં સહભાગી બન્યા છો એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મંજીભાઈ અને એનો આખો પરિવાર, એમને પણ હું ધન્યવાદ આપું છું કે આવા સારા પૈસા આવ્યા પછી તમે સારા કેન્દ્રમાં આવો છો. એનો અર્થ એ છે કે એ પૈસો જ તમારી એવી પવિત્ર કમાણીનો છે કે આવા કામમાં વપરાય. હા, ઘણા માણસો બહુ દાન કરતા હોય તો જેને દાન નથી કરવાને એ શું કહે, એ બધાને 2 નંબરનું આવતું હોય ને. હવે મને એમ કહો કે આ કામ જે છે એ 1 નંબરનું કહેવાય કે 2 નંબરનું? અત્યારે જે બેઠા હે, તો 1 નંબરના કામમાં 1 નંબરનો રૂપિયો વપરાય કે 2 નંબરનો વપરાય? એ તો જેની પાસે 1 નંબરનો હોય ને એ જ આવા કામમાં કૂદી પડતો હોય ભલા માણા. સ્વામીજી, અમારા જે અહીંના જે ટ્રસ્ટી છે રાણાભાઈ, તેમજ આ લક્ષ્મણ બાપા, આમો રાખવા ટ્રસ્ટીઓ બધા, સાહેબ આ બધા ટ્રસ્ટીઓ ખાલી ટ્રસ્ટી વ્યવહાર કરવા વાળા નહીં, ઘટતું અહીંયા હું કહી દે કે ઘટતું અહીંયા અમે ઊભા છે, તમે ખાલી ટેકો તો આપો ભલા માણા. બસ એ જ બની શકે ને. ટ્રસ્ટ એટલે ભરોસો અને ટ્રસ્ટી એટલે ભરોસેદાર. ટ્રસ્ટનું ગુજરાતી થાય ભરોસો, ટ્રસ્ટી એટલે ભરોસાવાળા. અને આવા કામમાં ભરોસાવાળા હોય એ જ રહે સાહેબ. બાકી જેને જેના છોકરા ઉપર ભરોસો ન હોય, ભગવાન ઉપર ભરોસો રાખતો હોય કોઈ દી. ઘણાને છોકરા ઉપર ભરોસો નથી, છોકરા પરસું પાછું લાવશે કે નહીં એમ. એક ભાઈને ઘરે મહેમાન જ છોકરાને કીધું, જા બેટા દૂધ લઈ આવે રમેશભાઈને ઘરેથી. તો કે રમેશભાઈની ભેં ક્યાં દોવા દે, તું તો જા પેલા. જાવું ન હોય મારા દીકરા એની ભેં હું ઉકાવી દે. બોલો, હવે એનો બાપ કોઈ દી ટ્રસ્ટી થાય? કારણ કે જેને ટ્રસ્ટ જ નથી પોતાના પરિવાર ભેગો. ભરોસો છે એ જ મોટી વસ્તુ છે ને, વિશ્વાસ છે. કારણ કે તમને ભરોસો એટલો છે કે અમે આ કામમાં સ્વામીજીના બોલ ઉપર, સ્વામીજીના વેણ ઉપર અમે ડગલા ભરી જાઉં તો અમારા વેણ ઉપર લક્ષ્મીજી ગમે ત્યાંથી આવી જાય ભલામણ. આ નરું સત્ય છે સાહેબ. અને એમાંય મને સ્વામીજી એટલે ગમે છે, સરદારવાળો આ સાધુ નિત્ય સૌરદાસ છે. એક તો સરદાર ગામ વર્ષોથી ગમતું હતું, કારણ કે ન્યાય એક ભગવતી બેઠી છે અને એમાંય સ્વામીજીએ ન્યા અલગ જગાવ્યો છે સાહેબ. 1000 થી 1100 છોકરા મફત ભણે છે, મફત સાહેબ. અને ત્રીજી વાત કે જ્યાં જ્યાં એમ કહેવાય કે એ ધૂણી ધખાવે છે ને ત્યાં બધું મફત જ છે. હા, હકીકત છે સાહેબ. અમારે ભાવનગરમાં એણે માર્કેટિંગ યાર્ડની સામે મંદિર બનાવી રહ્યા છે. મને કે સ્વામીજી, મને કે માયાભાઈ, મને ખરેખર મેં આજ અહીં જાહેરમાં કહું, સ્વામીજીનો જ્યારે બીજા મારફત, સ્વામીજી પોતે તો અમે રૂબરૂ મળીએ ત્યારે જ, આવી ખોટી બડાઈ ન જીકાય. મને કોઈ દિવસ એકાદી વાર 2 વાર અમસ્તા ક્યાંક જાતા હોય અને ફોનમાં વાત થઈ તો, બાકી પ્રોગ્રામ બાબત મને ફોન ન કરે, ગમે સ્વામીને અથવા તો રણછોડને કોકને કહી દે. મેં સાહેબ આજ સુધી તારીખમાં લગભગ સ્વામીજીને પેમેન્ટ નહીં પૂછ્યું હોય, કોઈ દી કીધું નહીં હોય કે કેટલા આપશો, શું કરશો. શું કામ? કારણ કે એ જ એવું કરે છે, એની ભેગું આવવું ગમે. અમને અમારા ગુરુએ એવું શીખવાડ્યું છે કે જે આવું કામ કરતા હોય ને એની ભેગા બળી જજો બટા. જગતનું કલ્યાણ કરતા હોય, જગત માટે. એટલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ સામે સાહેબ કેવડી મોટી જગ્યા. અને એમાં આપ જણાવતા મને આનંદ થાય કે અહીં બધો મારો ડાયરો બેઠો છે વધારે, કે આ સ્વામી મને કે માયાભાઈ, મેં કોઈ દી એવું નથી પૂછ્યું કે અમારા મંદિરે આવ્યો એણે તિલક કરેલું છે કે નથી કરેલો, અને કોઈ દી એવું નથી પૂછ્યું કે તું ક્યાં સંપ્રદાયનો છો. હું તો સનાતનનો સાધુ છું. અને એટલે જ કે માર્કેટિંગ યાર્ડની સામે એ માટે કરું છું કે મારા ગામડાના, આખા જિલ્લાના ગામડેલી માણસો, હજારો માણસો એમ કહેવાય કે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો એમ કહેવાય કે માલ વેચવા માટે આવતા હોય. તો મેં જોયું છે એ કે માર્કેટિંગ સિંગ વેચવા આવ્યા હોય તો સિંગના થેલી બોરી ઉપર સૂતા હોય, ડુંગળી વેચવા આવ્યા હોય તો ડુંગળીની બોરી ઉપર સૂતા હોય. અને કે મારે અહીં બોર્ડ મારી દેવું છે કે તમારો માલ માર્કેટિંગ યાર્ડમાં મૂકીને અમારા મંદિરે વી આવજો, તમને રહેવા માટે રૂમ અને જમવા માટે ભોજન મળશે. ભજન અને ભોજન બેય કરાવવું એ સંતની ફરજ છે સાહેબ. 1 રૂપિયો નહીં લેવાનો એનો પણ.
સત્સંગ હોલ બનાવવાના, અમારા મવામાં પણ એક બનાવી રહ્યા છે. સાહેબ આવું કામ કરતા હોય ને એની માટે લક્ષ્મી ગમે એટલી ગયો ને, લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન થાય કે મારો બાળક, મારો દીકરો કેવું કામ કરી રહ્યો છે. મવામાં પણ આવી રીતનો એક હોલ બનાવે છે, મંદિર બનાવે છે. મંદિરના મેદાનમાં ન્યાય પાછું છાત્રાલય વિદ્યાર્થીઓ માટે તો ખરું જ, એની કોઈ ફી નહીં. અને બીજું સ્વામીએ એ કીધું કે ભાઈ અમે જ્યાં સત્સંગ હોલ બનાવીએ છીએ એમાં કોઈ પણ પરિવારને જે કથા કરવી હોય તે, ચાહે રામકથા, ભાગવત કથા, જે કાંઈ કરવું હોય તે, એ અમારા સંપ્રદાયનો હોય કે ન હોય, અમારો તો સનાતન આખો સંપ્રદાય અમારો છે. પણ કોઈ પણ અહીંયા આવે એ પછી 500 માણા હોય, 1000 માણા હોય, 1500 માણા હોય કે 2000 માણા હોય, એ 9 દી રામકથા હોય તો 9 દી રોકાય, 9 દી રામકથા કરે. ભાગવત કથા કરવા હોય તો 7 દી રોકાય, ભાગવત કથા કરે. એ 7 દિવસ હોલ અને ભોજનનું કોઈ દી અમારે કોઈ ચાર્જ નથી લેવાનો. ભલા માણા પછી એને મોજ આવે અને લખાવે તો અમે સાધુ છીએ, કાંઈ અમારી પાસે ચમત્કારો નથી કે અમે આમ ફૂંક મારી અને ઢગલો થઈ જાય. એવા હશે બીજા, રૂપિયા બનતા હશે આમ ફૂંકું મારી. ઘણા વાતો કરે, અમારા ગુરુએ આમ કરીને આમ ફૂંક મારીને તો રૂપિયાનો ઢગલો થઈ ગયો. તો તારા ગુરુને રિઝર્વ બેંકમાં મોકલી દે. અમારે ખોટા નાસિકમાં રૂપિયા સપાવવા નહીં. નહીં ભાઈ, તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય, બાકી કેરું ન આવે ત્યાં. આવા ખોટા ચમત્કારોમાં ન જાવ. હા, અમુક તો ચમત્કારમાં જ માને, હાવ લેવા દેવા વગરના. અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા, ચાંદામાં ન દેખાય તારા ડોહા, એ કોઈક વૈજ્ઞાનિકો હોય છે. સાંધો અમારા બાપનો છે, ચંદ્રવંશનો છો એટલે કહું, અમે ચંદ્રકુળના છીએ. એમાં કેવલ ને કેવલ અમારા બાપ સૂર્યનો પ્રકાશ પ્રતિબંધથી અમારી પાસે આવે છે. એમાં કોઈ જઈ ન શકે. આ વૈજ્ઞાનિકો 11 વાર ગયા. મેં હમણાં પૂજ્ય મોરારી બાપુ મારા ભગવાન છે સાહેબ, પણ મેં હમણાં મને યાદ આવ્યું ને સ્વામીજી, એટલે મેં કીધું એક પણ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ નથી. ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી, ત્યાં ઓક્સિજન નથી. ઓક્સિજન હોય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય, ગુરુત્વાકર્ષણ હોય ત્યાં જ ઓક્સિજન હોય, અને ત્યાં જ વરસાદ હોય. વરસાદી કૃપા છે. પૃથ્વી સિવાય એક પણ ગ્રહમાં આવી પ્રક્રિયા નથી. એનું કારણ એક કે પૃથ્વી ઉપર જ આવા ગુરુ છે, એટલે ગુરુત્વનું આકર્ષણ છે. કોનું આકર્ષણ છે? આ ગુરુઓ બેઠા છે ને, એ ગુરુત્વનું આકર્ષણ અહીંયા છે. એ બોલો કોણ આવડે ગુરુત્વાકર્ષણનું ગોતવા વાળો કોણ વૈજ્ઞાનિક? હે, ન્યૂટન. એટલે એમને આ ન્યૂટનના બાપુજીનું છે બધું. એની માથે સફરજન પીડ્યું ને એણે કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય. એટલે પહેલાં એણે ન કીધું ત્યારે હું કેરી સફરજન ઉપર જતા હતા. સાહેબ, આ ગુરુત્વનું આકર્ષણ છે. અને એ ખાતા જો ભારત વર્ષના કોઈ પણ સંતને, કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બંધ કરી દઉં. ભલા માણસ, ત્યાં કોઈક લઈ જાય ગુરુને, જ્યાં ગુરુ જાય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય. તો કહેવાય ગયો અહીંયા જેણે વાહળી વગડી એ તો જગદગુરુ કૃષ્ણમ વંદે જગદગુરુ. સાહેબ, હે, આ આકર્ષણ એના છે. આ આપણે આનંદ એટલે આવે. એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ. હકીકત કહું, મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે. મને રણછોડભાઈ પૂછે તે કે કેટલા આપ્યા, અને હકીકત સ્વામીજી હું કોઈ દી આપણું કવર મેં ગણ્યું નથી. હું હમણાં મારી ઘરે આપી દઉં છું, અને લગભગ તો ઘરે નોય પોગે. જો ને મારું હમણાં કાંઈ ઠેકાણું નથી. મારા રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળાવાળા કે અમારે બહુ જરૂર છે તો હાલજો, તમે રાખો મારા બાપ. હા, એમાં કાંઈ પણ હવે સંતોની પ્રસાદી તો પોગાડું છું ઘરે. કવર ઘણીવાર તો 5-5 વર્ષ પીડ્યા રહે. હા, અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય. હા, આવા પૈસાને એક જોડી છોકરાના કપડાં લઈને તોય એને તાવ ન આવે. અમુક જગ્યાએના પ્રોગ્રામના પૈસા આવે ભાઈ, હું ઘરે નથી લઈ જતો, કારણ કે એના જબલા છોકરા પહેર્યા હોય તો શીળ થાય, શીળ.
કહું થાય સાચી વાત. આ વર્ષોથી અમારે હારે છે બધા. આ હકીકત અમે રસ્તેનો કંઈક રસ્તો કરી નાખતા હોય.